વાઘોડિયાના માળોદર મહાદેવ ટાઉનશીપમાં પાણીના ટાંકામાંથી યુવકનો ડીકમ્પોઝ મૃતદેહ મળી આવ્યો હતો। માળોદર ટાઉનશીપમાં 3 દિવસ પહેલા જ લાપતા બનેલા 2 સંતાનના પિતાનો મૃતદેહ ઘરના જ અંડરગ્રાઉન્ડ ટાંકામાંથી મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી। વાઘોડિયાના માળોદર ટાઉનશીપમાં મકાન નંબર 89માં પરિવાર સાથે રહેતા 2 સંતાનનો પિતા 3 દિવસ પહેલા જ ગુમ થયો હતો। આ યુવક વાઘોડિયા જેડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો। ગત રવિવારે સવારે યુવક ઘરમાંથી જ લાપતા બનતા પરિવારે ભારે શોધખોળ હાથ ધરી હતી। જોકે યુવકે ડિપ્રેશનમાં આવી પોતાના જ ઘરમાં આવેલા અંડરગ્રાઉન્ડ ટાંકામાં કૂદી અને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણકારી મળી હતી। 34 વર્ષીય યુવક સુરેશભાઈ રોહિતનો મૃતદેહ ત્રીજા દિવસે અસહ્ય દુર્ગંધ મારતા ટાંકામાં તરતો જોવા મળતા પરિવારે વાઘોડિયા પોલીસને આ અંગે જાણ કરી હતી। વાઘોડિયા પોલીસે આસપાસના રહીશો અને પરિવારજનોની પૂછપરછ બાદ મૃતદેહને ટાંકામાંથી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ અર્થે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો। વહેલી સવારે ઘટના બનતા સોસાયટીના રહીશોએ ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। હાલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।